તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહેશે. તો ચાલો, 8 વાગી ગયા, આપણે હાજર છીએ આમ પબ્લિકને, આમ સમાજને જાગૃત કરવા માટે. જે ગુંડા તત્વો છે, જે અસામાજિક તત્વો છે, જે આપણા સમાજના ઢોંગી આગેવાનો છે, એ બધાનો જાહેરમાં ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું. તો આપણે અત્યારે જે આપણા જિલ્લા માટે, આપણા ગામ માટે, આપણા વિસ્તાર માટે જે ગંભીર બાબત કહેવાય એ તમને બધાને ખ્યાલ જ છે કે આપણા સાંસદશ્રી પોતાના ગુંડાઓને હુકમ કરે અને વ્યક્તિઓને ટાર્ગેટ કરે, એને બદનામ કરે, એને મારી નાખવાની ધમકી આપે, એને ઘરમાંથી ઉપાડી લે છે, વગેરે વગેરે. તમે આ બધું સાંભળ્યું જ આ જાહેરમાં. આ બધું કરાવનાર આપણા સાંસદશ્રી પૂનમબેન માડમ છે. હું જાહેરમાં કહું છું ને, મેં પોલીસ સ્ટેશન પુરાવા રજૂ કર્યા છે. સાંસદશ્રી આજે કેટલાય સમય થયા આપણા જિલ્લાને જે નુકસાની આપી છે ને, એ સીમા બહારની નુકસાની છે કે જેની કોઈ સીમા જ નથી. અત્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ને, પ્રયત્ન આપણે એટલા કરવાના છે કે સાંસદશ્રીએ જેટલું પણ આપણા જિલ્લા પાસેથી લૂંટ્યું છે, આપણા ગામમાંથી જે લૂંટ્યું છે, તે બધું બહાર આવે અને પાછું આપણા જિલ્લાનું, આપણા ગામનું, આપણા શહેરનું જે છે તે સ્થાયી થઈ જાય. કેમ કે આ સાંસદશ્રીને કોઈ વારસાઈમાં મળ્યું નહોતું. નકર તો આપણે એમ થાય કે સાંસદશ્રીનું વારસાઈનું બધું છે. આ સાંસદશ્રી તથા એના પાડેલા ગુંડા તથા એની ટીમનો આ વારસાઈનું કોઈ નથી. આપણા દેશનું છે, આપણા જિલ્લાનું છે, આમ પબ્લિકનું, આમ જનતાનું છે. પણ આ લોકો તો જાણે પોતાનું કેમ હોય એવી રીતે મન ફાવે તેમ ચલાવી રહ્યા છે. અને ચલાવી ચૂક્યા ને, આપણે ખાલી ચલાવી રહ્યા નહીં, આ લોકોએ ચલાવી ચૂક્યા. આપણા ગામને બરબાદ કર્યો, લૂંટ્યો છે. તો આવા અનેક કૌભાંડો હું તમને કહું છું ને કે ધીરે ધીરે કરતાં બહાર આવશે જ. આપણે જેમ જેમ ધ્યાનમાં આવે છે તેમ તેમ આપણે જાહેરમાં પબ્લિક સમક્ષ, આમ જનતા સમક્ષ પ્રેમથી વ્યવહારિક રીતે મૂકી દઈએ છીએ. કેમ કે આ સાંસદશ્રી તો કહેવાના નથી, એ તો આ બધું જાહેર કરવાના નથી. પોતે પોતાના ભાષણમાં કોઈ દિવસ એમ નહીં કહે કે મેં અટટલું કર્યું છે, અટટલા કાંડ કર્યા છે, અટટલા કૌભાંડ કર્યા છે, એ નહીં કહે. તો પછી સ્વાભાવિક છે ને આપણે કહેવું પડે ને કે તમે જે પબ્લિકને મૂર્ખ બનાવો છો અને તમારા ગુંડાઓને ઊભા કરી અને ઘણા લોકોને તમે દબાવ્યા, ઘણા લોકોને તમે ચૂપ કરાવ્યા, પણ હવે નહીં, બસ હવે નહીં. આપણે આજે મૂકી છે પોસ્ટ કે સાંસદશ્રી તથા સાંસદશ્રીના જે ગુંડા તત્વો છે એ લોકો વિરુદ્ધ એટ્રોસિટી મુજબ કાર્યવાહી થશે અને થશે જ, હું કરાવીશ જ. અને એમાં મેં ચોખ્ખોટાઈ કરી છે કે જો પોલીસ પ્રશાસન આમાં પાછી પેની કરશે તો આંદોલન ઉપર મારે આવવું જોશે. આંદોલન કરવું આપણો અધિકાર છે અને આંદોલન એવું થશે કે કદાચ કોઈ લોકોએ આવું વિચાર્યું નહીં હોય કે આવી રીતે પણ આંદોલન હોઈ શકે. આપણે એવા પ્રયત્ન કરવાના છે. કેમ કે સામે સાંસદશ્રી છે, સિસ્ટમના લોકો, પોલીસ કર્મચારી બધા મજબૂત છે. આ જુઓ તો ખરા કેવા આપણી સિસ્ટમના લોકો, આપણા પોલીસ પ્રશાસન કેવું આમાં ધંધે લાગ્યું કે સાંસદશ્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવો પડે એમ છે
અને કરવો નથી. એના કારણે મને ખબર છે શું કામ નથી કરવું, કે સાંસદશ્રી કોણ, સાંસદશ્રીના માથે કોણ, આ બધું જગજાહેર છે ને. તો આ આપણો એક દેશ એક કાનૂન, એક દેશ એક કાયદો, શું તમને એવું લાગે છે કે આ સાચી વાત છે? એક દેશ એક કાયદો છે જ નહીં. એ બધી ખોટી વાતો છે. આજે રાજકીય આગેવાનો જે વગ ધરાવતા લોકો છે ને, એ લોકોનું તો રફે દફે કરવામાં સિસ્ટમ ઊભી જ હોય. તો આ રફે દફે બધું ન થાય અને આમાં કાયદેસરની કાર્યવાહી થાય, આપણે એવી આશા રાખીએ છીએ. આપણો હક પ્રથમ આપણે માગીએ છીએ. આપણે રિક્વેસ્ટથી જ અત્યારે માગીએ છીએ ને, એટલે તો પોલીસ સ્ટેશન આપણે લેખિતમાં દીધું છે ને, કે અમારો હક, અમારો અધિકાર, અમારું ન્યાય, અમારી સુરક્ષા તમારે આપવી જોઈએ. કોને આપવી જોઈએ? પોલીસ પ્રશાસને. પણ પોલીસ પ્રશાસન અત્યારે પાછી પેની કરી રહ્યું છે. તો એનું કારણ ફક્ત ને ફક્ત શું છે? સાંસદશ્રી તથા સાંસદશ્રીની ઉપર બેઠા લોકો. તો આ લોકો, સાંસદશ્રીની ઉપર બેઠા લોકો કોણ છે? એ પણ એક સવાલ છે ને મોટો. એ જે હશે તે એ પણ આવી જશે ને. સૂરજ કોઈ દિવસ ઢાંકો રહેતો નથી. તો સાંસદશ્રીની ઉપર કોઈ હશે તો એના કાંડ પણ હશે જ, એ તો પાકું. કેમ કે કાંડવાળી ટોળકીના કાંડ જ હોય ને, એકાબીજાને આ ઢાંકતા હોય, એ તો સત્ય છે ને. તો એકની લિંક ખુલે તો એની પાછળ બીજો આપોઆપ નિખરશે. આ ચોખ્ખી વાત છે. તો મિત્રો, આ એક આપણા જિલ્લા માટે ગંભીર, સૌથી ગંભીર વાત આ છે કે હજી સુધી પોલીસ 2%ના ગુંડાને, 2%ની ગેંગને પકડી નથી શકતી. એનું કારણ ફક્ત ને ફક્ત એ છે કે એની પાછળ સાંસદશ્રીનો હાથ છે. અત્યારે ક્યાં છે, શું કરે છે, પોલીસને બધી ખબર છે. પણ પોલીસ ન્યા નહીં જાય, પોલીસ ન્યા નહીં પકડે. કાં તો કે સાંસદના માણસ છે, સાંસદની ગેંગ છે. તો સાંસદના માણસને, સાંસદની ગેંગ પબ્લિકને દબાવવા માટે પેદા થઈ છે. તો પછી આ પોલીસ શું કામી નહીં આ ગુજરાતમાં છે? પોલીસ હટાડી લ્યો, ઉઠાવી લ્યો બધા પોલીસ સ્ટેશન. તમારાથી સુરક્ષા ન થાય એમ હોય તો બીજું શું કરે હવે આમાં? અથવા તો કાયદામાંથી અમને મુક્ત કરો એટલે અમે લડી લેશી. એક બાજુ તમારે કાયદાનું બંધારણ રાખવું છે, કાયદો રાખવો છે, અને કાયદા પ્રમાણે તમારે કામ કરવું નથી. તો આમ પબ્લિકને, આમ જનતા કરે શું? આ એક વિચારવા જેવી વાત નથી. પોલીસને આ ગુંડા જે છે, જે જાહેરમાં, એને પકડી શકતી નથી. દાખલા તરીકે હું તમને દાખલો આપું, કોઈ બર્થડે બનાવતો હોય રોડ ઉપર, એનો વિડીયો, કેક કાપતો હોય, ફલાણો ઢીકડો, પોલીસ તાત્કાલિક સિંઘમ બનીને જાય, પકડો, પૂરો, માફી મગાવો. પછી કોઈ સ્ટંટબાજ હોય, જાતો હોય, તો કે પોતાનો જીવ જોખમમાં મૂકે છે ને બીજાનું જીવ જોખમમાં મૂકે છે, પકડો, માફી મંગાવો, વિડીયો મૂકો માફીનો. તો આજે જાહેરમાં 2%નો ગુંડો આટલું બધું બોલે છે, સમાજ વિરોધી બોલે છે, સમાજનું અપમાન કરે છે, જાહેરમાં ધમકી આપે છે, ત્યાં સુધી કહે છે કે પૂનમબેનને કોઈ પણ આંગળી ચીંધશે તો નહીં મૂકીએ. તો કાયદો ક્યાં છે આપણો? અહીંયા કાયદો ક્યાં કરી ગયો છે? કાયદો ગુફામાંથી ક્યાંયથી નીકળશે બહાર? કાયદાના રક્ષકો છે કે વટી ગયા ગુજરાત બહાર? આ કાયદો છે આપણો. આ કાયદાથી હું ત્રાહિમામ તો છું જ, પણ તમે પણ આ બધું જોતા જાઓ કે આ કાયદો એક ફેરે પુરાવાના નાશ કરી ચૂક્યો છે. ફરી પુરાવાના નાશ ન થાય, કાયદાને હું વિનંતી કરું છું કે ફરી પુરાવાના નાશ ન થાય એ ધ્યાનમાં રાખજો. આમાં કેટલી કલમો લાગે છે, ક્યાં ક્યાં ગુના દાખલ થાય છે, મેં પોલીસ સ્ટેશન તમારી સમક્ષ રજૂ કર્યા છે.
આધાર પુરાવા સહિત કોઈ મારી પુરાવા વિનાની વાત નથી. પૂનમબેન તથા પૂનમબેનના જે ગુંડા તત્વો છે એના વિરોધ. હવે તમે એમ ન કહેતા કે આ પુરાવા ન હાલે. આ સચોટ પુરાવા છે અને ખરાઈવાળા પુરાવા છે. આમાં કોઈ પણ એમ નકારી ન શકે કે આ ખોટું છે. એવા મજબૂત પુરાવા મેં રજૂ કર્યા છે. વિષય ત્યાંથી જતો ગૌચર જમીન. ગૌચર જમીન બધાને ખાઈ જાવી છે અને પછી પબ્લિકને દબાવી છે, પબ્લિક માટે ગુંડા ઊભા કરવા છે. એ ગૌચર જમીનના પૈસા જે આવ્યા હોય એ પૈસામાંથી થોડાક આ ગુંડાઓને આપે છે. પબ્લિકને દબાવવા માટે જોઈને ભાઈ ગુંડા. તો આ ગુંડા આવી રીતે ઊભા કરે છે. આપણા જિલ્લાની, આપણા તાલુકાની, આપણા વિસ્તારની ગૌચર જમીન એમાં કૌભાંડ આ લોકો કરે અને એ પૈસાનો ઉપયોગ પછી આમ પબ્લિકને, આમ જનતાને દબાવવા માટે કરે. આ તો જુઓ. તો આ આપણે સહન કરવામાં નથી હો. આમાં બીજું સાંસદશ્રી, ફરી હું રિપીટ કરી દઉં કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે એની સંપૂર્ણપણે પૂરેપૂરી જવાબદારી, 1000% જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ તથા પૂનમબેનના ગુંડા તત્વોની રહેશે. મેં ત્યાં સુધી પોલીસ સ્ટેશને કીધું છે, એસપી સાહેબને કીધું છે કે ક્યાંથી પૈસા ક્યાં ગયા અને આ ગુંડાના હાથમાં કોનીએ દીધા, બધી ચોખવટ મેં એસપી સાહેબ સમક્ષ કરી છે. આ કાંઈ મારી મોઢાની વાતો નથી. આ તપાસ કરે ને તો બધું બહાર આવશે કે મારા નામની સોપારી કેટલામાં આપી હતી અને મારી માથે શું શું કરવાનું હતું. એ બધુંય બહાર આવશે જો પોલીસ સચોટતાપૂર્વક તપાસ કરે તો. આ સત્ય છે. આમાં કોઈ પણ શંકાનું સ્થાન નથી. આપણા સાંસદશ્રીએ પ્રયત્ન કોઈ પણ પ્રકારના હજી કરતા હશે. જે પણ પ્રયત્ન કરતા હોય એને મુબારક. આપણે ચોખ્ખા શબ્દમાં કહી છીએ કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે એની સંપૂર્ણપણે પૂરેપૂરી જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની રહેશે, હશે અને છે. આપણું દુર્ભાગ્ય છે. તો આ દુર્ભાગ્ય આવા જ્યારે આપણે મળે ને રાજકીય આગેવાનો, ત્યારે આમ પબ્લિકનું નામ, જનતાના દુર્ભાગ્ય જોઈ ને ભાઈ. આમાં ક્યાં જવું રાવ લઈને? પોતે પોતાનું જ, પોતાને લાગતા વળગતાનું જ સારું કર્યું છે. આમ પબ્લિકનું નામ, જનતાનું કર્યું જ નથી. પાછારી જ ફેરવી છે. વિકાસના નામ ઉપર મીંડું. ક્યાં આપણા જામ ખંભાળિયામાં કોલેજ આવી? મેન મથક કયું છે? દ્વારકા જિલ્લાનું મેન મથક જામ ખંભાળિયા. ક્યાં સાંસદશ્રીને કોઈ દી એવું સૂઝ્યું કે ત્યાં આપણે કોલેજ સારી બનાવી દઈ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરે એવું કરી દઈ, રમતગમતનું કોઈ આપણે આપ્યું સ્ટેડિયમ, એટલે કે બધું જે પબ્લિક માટે ઉપયોગ આવે, રમતગમતનો છોકરાઓ માટે ઉપયોગ આવે. જો છોકરાઓના તો બાલ મંદિર ખાઈ જવા છે. છોકરાઓના બાલ મંદિર ખાઈ જવા છે. આ ખબર ને નગરપાલિકાએ દુકાનો બનાવીને વેચી નાખી. તો આ બધા કાંડ કૌભાંડ કરવા છે. પબ્લિકને કાંઈ દેવું નથી. પબ્લિકને તો દેવાનું તો ત્યાં દૂર રહ્યું. જે આપણા ગામનું છે, જે આમ પબ્લિકને આમ જનતાને મળવું જોઈએ, તેની સુવિધા, તેની સગવડ માટે બધું થવું જોઈએ, એ કાંઈ કરતા નથી ને આ બધું છીનવી અને પોતે કરોડો અજબો રૂપિયા કમાઈ રહ્યા છે. તો આ છે આપણા રાજકીય આગેવાનો અને અમુક આપણા સમાજના આગેવાનો. આ બધેનો અસલી ચહેરો આ છે. હું ખાલી આ બધાના ચહેરા ઉપરથી ધૂળ સાફ કરું છું, હટાડું છું, જેથી કરીને આમ પબ્લિકને આમ જનતાને દેખાય કે આનો સાચો ચહેરો જુઓ, આ બધા એ છે. તમે આ બધાના ભરોસે ન બેસો. આપણા ગામનો વિકાસ તો થવાની દૂર, પણ આપણા ગામમાંથી નિકાસ કેટલો થઈ ગયો છે. આપણા ગામની સાવ પાથારી ફેરવી દીધી છે. આજુબાજુના વિસ્તારની સાવ પાથારી ફેરવી દીધી છે. અને હજી હું કહું છું, પૂનમબેન જાહેરમાં મજીરા જ વગાડે છે. મજીરા જ વગાડ્યા છે. બીજું શું કર્યું છે? હા, મોટા મોટા ફંક્શનમાં જઈ અને ત્યાં હાજરી આપી છે.
કાં તો કે મોટા મોટાનું જેને કામ છે, આમ પબ્લિકને નામ જનતાનું કામ નથી. જ્યાં ગુંડા હોય એની સાથે ફોટા એને પડાવવા છે. કાં તો કે ગુંડા પાસેથી તો બધું કામ કઢાવવું છે. કોઈ આપણા સામું જ્યારે બોલે ત્યારે ગુંડાબાજી કામ આવે, આમ પબ્લિકને આમ જનતા સમર્થક કામ ન આવે. સમર્થન જે હોય, સમર્થક વ્યક્તિ જે હોય એ કોઈ દી ક્યાંય માથાકૂટ કરવા ન જાય. સમર્થન તો ઘણા ઘણા લોકોને કરતા જ હોય, કોઈ પણ પાર્ટીને, પક્ષને, વ્યક્તિને. તો એ માથાકૂટ માટે ન હોય. માથાકૂટ માટે તો ગુંડા જ ઊભા કરવા પડે ને. તો આ ગુંડાની ગેંગ આ આપણી પોલીસને નથી દેખાતી. અત્યારે જ મેં સરવૈયા સાહેબને એક વિડીયોનો મોકલો છે, આપણા પીઆઈ સાહેબને. હવે એ જોઈ ન જોઈ એ સાહેબની ઈચ્છા, પણ જોઈ લ્યો એ વિડીયો ક્યાંનો છે. એ વિડીયો તમે સાહેબ જો જોશે તો ખબર પડશે એ વિડીયો ક્યાંનો છે, અન્યાય શું કરે છે. આજ કોઈ વ્યક્તિ જેવા તેવા લોકો સાથે સંકળાયેલો હોય, તેવા લોકો સાથે જ એનું હોય, બધું હોય ને. આ દૂધનું દૂધ ને પાણીનું પાણી છે. તો આ આપણી સિસ્ટમથી નારાજ બધા છે, પણ સિસ્ટમ બદલવી હવે જરૂરી છે. સિસ્ટમ બદલશે પણ તમે બધા જાગૃત થાવ, જાગૃત બનાવો. કોઈથી પણ ડરો નહીં, લડો. જ્યાં તમે સાચા છો ત્યાં લડો, ડરો નહીં. તો બધાને ચારણા ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.